તો આજની મારી સૌથી પહેલી ટીપ જે નેલ પોલિશ હોય છે એના માટેની છે. તો ઘણી વખત એવું થાય કે આપણા હાથમાંથી જો અચાનક જે નેલ પોલિશ હોય છે એ પડી જાય તો આપણે જ્યાં નેલ પોલિશ હોય છે એને હાથ વડે સાફ કરવાનું કરીએ તો આપણી જે લાદી હોય છે એની પર જે નેલ પોલિશ હોય છે એનો ડાઘ પડી જાય છે. તો આપણે એવી રીતે હાથ વડે એને સાફ નથી કરવાની. આપણે શું કરવાનું કે આપણે સૌથી પહેલાં જે ખાંડ હોય છે આપણા ઘરમાં એ ખાંડ લઈ લેવાની અને એને નેલ પોલિશ ઢોળાઈ ગઈ હોય એની ઉપર આવી રીતે પાથરી દેવાની. પછી આપણે આંગળીની મદદથી જે આ ખાંડ છે એને નેલ પોલિશ જે ઢોળાઈ ગઈ હોય ત્યાં પ્રેસ કરવાની આવી રીતે, અને પછી ધીમે ધીમે હળવા હાથેથી આપણે જે નેલ પોલિશ હોય છે એને કાઢી લેવાની. તો આવી રીતે કરવાથી શું થશે કે જે નેલ પોલિશ ઢોળાઈ ગઈ હોય એ બધી નેલ પોલિશ જે આ ખાંડ છે એની સાથે ભળી જશે અને નીકળી જશે. તો આવી રીતે તમે જે નેલ પોલિશ હોય છે એને કાઢી શકો છો. તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે નેલ પોલિશ જે છે એ એકદમ ઇઝીલી નીકળી ગઈ છે અને જે ખાંડ છે એની સાથે ભળી ગઈ છે, અને આપણું જે લાદી છે એ પણ એકદમ ક્લીન થઈ ગઈ છે. તો આવી રીતે તમે નેલ પોલિશ જ્યાં પર ઢોળાઈ ગઈ હોય ત્યાં એ નેલ પોલિશના જે ડાઘ હોય છે એ કાઢી શકો છો. તો આજની મારી આ પહેલી ટીપ તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈ લઈએ. તો મારી નેક્સ્ટ ટીપ જે ચોખા હોય છે એના માટેની છે. તો આપણે દુકાનેથી ચોખા લાવતા હોઈએ છીએ તો ઘણી વખત એવું થાય કે આપણને ઘણી દુકાનવાળા એવા હોય છે કે જે નકલી ચોખા જે આવે છે એ આપણને આપી દેતા હોય છે. તો અસલી ચોખા અને નકલી ચોખા આપણે કઈ રીતે આપણે એને જોવા અને કઈ રીતે આપણે જોવું કે આ જે ચોખા છે એ અસલી છે કે નકલી, તો એના માટે આપણે શું કરવાનું, સૌથી પહેલાં આપણે જે આપણો ગેસ છે એને ઓન કરી દેવાનો. પછી આપણે જે આ ચોખા હોય છે એને થોડા થોડા જે આ ગેસ હોય છે એની ઉપર નાખી દેવાના. થોડોક ધીમો રાખી દેવાનો ગેસ. બહુ ફાસ્ટ હશે તો આપણા હાથ જે છે એ ઓલા થઈ જવાનું થાય. તો આવી રીતે આપણે ગેસની ઉપર જે આમ ચોખા નાખી દેવાના. પછી આપણે જે આ ચોખા છે એને આખા બળી જવા દેવાના છે. જે દાણા છે એને આખા કાળા થઈ જવાના છે. તો ચોખા એકદમ કાળા થઈ જાય, બળી જાય, પછી આપણે શું કરવાનું કે ચોખાને આવી રીતે આંગળીની સાથે આવી રીતે મસળી જવાનું. પછી આપણે જોવાનું કે જો ચોખા કાળા પડી જાય એ સાવ ભૂકો થઈ જાય અને સાવ કાળા કાળા થઈ જાય, આપણા હાથ જે છે એ સાવ કાળા કાળા થઈ જાય, તો એનો મતલબ એમ છે કે આપણા જે ચોખા છે એ અસલી છે. અને એવું ના થાય તો સમજી લેવાનું કે આપણા જે ચોખા છે એ નકલી છે. તો આવી રીતે તમે જે ચોખા હોય છે એને જોઈ શકો છો કે અસલી છે કે નકલી છે. તો આ જે ટીપ છે એ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા જજો. તો આની પછીની ટીપ આપણે જોઈ લઈએ. તો મારી નેક્સ્ટ ટીપ જે ગેસ સિલિન્ડર હોય છે એના માટેની છે. તો ઘણી વખત એવું થાય છે કે આપણા ઘરે જે સિલિન્ડરની ડિલિવરી કરવાવાળા જે લોકો આવે છે એમાંથી ઘણા લોકો એવા હોય છે કે જે ગેસની અંદર જે પણ કાંઈ ગેસ ભર્યો હોય એમાંથી થોડો ઘણો ગેસ કાઢી લેતા હોય છે. અને ઘણા લોકો જે હોય છે એ ગેસ સિલિન્ડરની સાથે જે વજન કાંટો હોય છે એ લાવતા હોય છે. તો આપણે વજન કરીએ તો આપણને ખબર પડી જાય કે ગેસની અંદર જે ગેસ છે એ પૂરેપૂરો ભરેલો છે. તો ઘણા લોકો જે હોય છે એ જે વજન કાંટો હોય છે સાથે લાવતા નથી. તો આપણે કઈ રીતે આ વસ્તુ ચેક કરવી, તો એના માટે આપણે શું કરવાનું, સૌથી પહેલાં આપણે જે આવું રૂ હોય છે એ રૂ લઈ લેવાનું. બધાના ઘરે રૂ તો હોય જ છે, તો રૂ લઈ લેવાનું અને પછી આપણે જે આ રૂ હોય છે એને ગેસની બહારની સાઈડ આવી રીતે ફેરવી દેવાનું. પાણીવાળું કરી લેવાનું અને પછી ફેરવી દેવાનું. તો આનાથી શું થશે કે જે ગેસનો સિલિન્ડર હોય છે એકદમ ઠંડો હોય છે અને પાણી જે છે એ જલ્દીથી સુકાઈ જાય છે. તો જેટલો ગેસ આની અંદર ભરેલો હશે એટલું પાણી ઝડપથી સુકાઈ જશે. જેમ કે ગેસ સિલિન્ડર છે એની અંદર ગેસ આટલો ભરેલો હશે તો આટલી જગ્યાનું જે પાણી આપણે રૂથી ફેરવ્યું એટલું જે પાણી છે એ જલ્દીથી સુકાઈ જશે. અને આટલી જગ્યાને જે ગેસ છે એ ખાલી હશે તો એ જગ્યાએ જે પાણી હોય છે જલ્દીથી સુકાશે નહીં. તો આવી રીતે આપણે જે ગેસ સિલિન્ડરની અંદર જે ગેસ હોય છે એ ચેક કરી શકીએ છીએ. તો આ જે ટીપ છે તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. તો આની પછીની ટીપ આપણે જોઈ લઈએ. છેલ્લી ટીપ મારી જે બંગડી હોય છે એના માટેની છે. તો ઘણી વખત એવું થાય કે આપણે નાની સાઇઝની બંગડી લાવતા હોઈએ તો એને આપણે પહેરી તો લઈએ પણ જ્યારે કાઢવાનો વારો આવે ત્યારે ખૂબ જ આપણને મુશ્કેલી પડતી હોય છે અને આપણા હાથમાં ઘણી વખત લાગી પણ જતું હોય છે. તો આ જે નાની સાઇઝની બંગડી છે એને આપણે ઇઝીલી કાઢવી હોય તો શું કરવાનું કે સૌથી પહેલાં આપણે કોઈ પણ જે પોલિથીન હોય છે આવી એ પોલિથીન લઈ લેવાની. પછી આપણે જે આ પોલિથીન છે એને આવી રીતે હાથની અંદર નાખી પછી એના જે બંને ભાગ હોય છે જે આ પકડવાના એ બંને ભાગને આપણે આવી રીતે બંગડીની અંદર નાખી દેવાનું. પછી આપણે કોઈ પણ જે ખાવાનું તેલ હોય છે લેવાનું અને જે પોલિથીન છે એને તેલવાળું કરી નાખવાનું આવી રીતે, એકદમ તેલવાળું કરી નાખવાનું આવી રીતે. પછી આપણે શું કરવાનું કે આપણે જે આ પોલિથીન છે એને આવી રીતે બંને સાઈડ જે પકડવાનો ભાગ આવે છે ત્યાંથી ખેંચવાની અને આવી રીતે આપણે કાઢી નાખવાનું. તો આવી રીતે આપણે એકદમ ઇઝીલી જે બંગડી હોય છે એને કાઢી શકીએ છીએ. તો આજનો જે વિડીયો છે તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો પસંદ આવ્યો હોય તો એક લાઇક જરૂરથી કરતા દેજો અને સાથે સાથે શેર પણ કરતા દેજો. અને ચેનલ ઉપર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરતા દેજો. તો જોતા રહેજો બ્લોગ દીવે ને તો કાલે પણ હું મળીશ તમને આવા જ અવનવા વિડીયો સાથે. તો જય શ્રી રામ, જય હનુમાન દાદા બધાને.